અને 8 મહિના તો બધો અમારો ધંધો બરાબર ચાલ્યો। હવે 4 महीना शॉपिंग सेंटर त्रिशला नंदन की खुली दुकान जो तुम्हें माल खरीदो। बस आ 4 महीना અમારા શોપિંગ સેન્ટર ખુલી ગયું છે એટલે હવે તમારે જે પણ જોઈએ એ બધો જ માલ તમને અહીંથી આપવામાં આવશે। પરમાત્માએ સાડા 12 વર્ષની ઘોર સાધના કરી કેવલ જ્ઞાન થયું। પરમાત્માએ જગતને ઉપદેશ આપ્યો અને સર્વ જીવો પર કરુણા વરસાવી અધમ આત્માઓનો પણ એમને ઉદ્ધાર કર્યો। પાપીઓને પણ પાવન બનાવ્યા અને જેટલા પામર હતા એટલાની પણ પરમ પંથના પંથે એમને પ્રયાણ કરાવી। અનંતા જીવો એવા હતા કે જેમની જીવન નૈયા ડૂબી રહ્યાની તૈયારી હતી એવા લોકોને પણ એમને તાર્યા। આજે આપણે પણ અહીંયા આગળ મળી સંઘની અંદર અમે પ્રવેશ કર્યો। અમે જોયું 12 વર્ષ પહેલા અમે આવેલા અને હવે અમે પાછા આ મળી સંઘની અંદર અમે ચાતુર્માસ કરીએ છીએ। અહીંયા આગળ પણ બધાની દુકાનો બદલાઈ ગઈ, કેટલાક તો ટ્રાન્સફર પણ થઈ ગયા, કેટલાકના ઘરો પણ બદલાઈ ગયા, કેટલાકના ઘરો પણ બધા બારડોલીની અંદર શિફ્ટ થઈ ગયા, કેટલાકના ચહેરા પણ બદલાઈ ગયા, કેટલાકના માણસો પણ બદલાઈ ગયા। પરંતુ દરેક આત્માઓના અંદરની અંદર જે આત્મા છે એ આત્મા બદલાઈ ગયો કે નહીં એ અમે જોવા માટે અહીંયા આવ્યા છીએ। સમજ્યા? તમારો આત્મા એમને છે કે કંઈક તમારા જીવનની અંદર હૃદય પરિવર્તન થયું છે એ અમે અહીંયા આગળ જોવા માટે આવેલા છીએ। અમે તમને કંઈક આપવા માટે આવ્યા છીએ। અમારે આપવો છે રામ અને લક્ષ્મણનો ભ્રાતૃપ્રેમ। અમારે આપવો છે વસ્તુપાલ તેજપાલની ઉદારતા। અમારે આપવો છે કુમારપાળ કેતરસાની જીન ભક્તિ, સતી સીતા અંજનાનું પવિત્ર જીવન। આવું અમારે તમને કંઈક આપવું છે, પણ તમે લેવા માટે તૈયાર ખરા? કેટલાક વાણિયા એવા હોય કે લેવા માટે હોય ને ત્યારે એને એવો લોભ જાગે ને પછી એ શું કરે, ત્યાં ઝુકાયા વગર લે જ નહીં। એક વખત એવું બન્યું, એક કંજૂસ શેઠ હતા ના, એક શેઠ સારામાં સારા હતા, કંજૂસ નતા, એકદમ સારા હતા અને બરાબર પાર્ટી પણ એની જોરદાર। અને સવારના પોરમાં બરાબર 8 વાગ્યાના ટાઈમમાં એક ભાઈએ દરવાજો ખખડાયો। જેવો દરવાજો ખખડાયો અંદરથી કોઈ સેક્રેટરી બહાર આવ્યો। બોલો કોનું કામ છે? શેઠ। ક્યાં ગયા છે શેઠ? છે કે નહીં? પણ તમને શું કામ છે બોલો તો ખરા? તો એમને કીધું કે મારા 2 લાખ રૂપિયા મારે એમને આપવાના છે। શું કીધું? મારે 2 લાખ રૂપિયા આપવાના છે। પેલા તો ના પાડી, શેઠ છે જ નહીં। અને પછી કે ઉભા રહો ભાઈ, કદાચ રાતના આવી ગયા હોય તો મને ખબર નથી। એટલે પાછા જોવા માટે જાય છે। હા હા છે, ઉભા રહો છે એમ કરીને અંદર એન્ટ્રી કરાવી, ચા પાણી નાસ્તો વગેરે કરાયો, બરાબર જમાડ્યા અને પછી એમને વિદાય કરી। અમે પણ તમને કંઈક આપવું છે, એવું આપવું છે। અને અમારા અહીંયા આગળ તો બધું કેવો માલ મળે, મફત મફત મફત। અમારે અહીંયા બધું જ મફત મળે। કારણ કે ત્યારે પણ એવું જ બન્યું કે 6 ની ટીમ આવી અને 6 ની ટીમ ગાડીમાંથી નીચે ઉતરી, આખા ગામ નગરવાળા બધા જ ભેગા થઈ ગયા અને એકદમ એક જણ માઇકમાં બોલે છે, મફત મફત મફત। શું મફત હશે? તો કે દૂધ મફત, ઘી મફત, દહીં મફત, પેંડા મફત, બરફી વગેરે મફત, બધું જ મફત। પેલા ગામવાળા તો આશ્ચર્ય થયું, કેટલા દિવસોની તબિયત સારી નથી, દૂધ પીવાનું કીધું છે મારા તો ભગવાને, ડોક્ટરે ગોળી લેવાની કીધેલી છે, ચલો દૂધ મફત મળી જશે। બીજાને એમ થયું કે મને ડાયરિયા થયો છે, દહીં જ ખાવાનું કીધું છે, મને પણ દહીં મળી જશે। પેલા કે મને
એટલું બધું મારું બીપી લો છે એટલે મને મીઠાઈ જ ખાવાની કીધી છે, એટલે મને પેંડા બરફી મફત મળી જશે. પણ એટલી વારમાં એક ભાઈ એવું બોલ્યા કે એક શરત, બધું જ મફત મળી જશે પરંતુ એક શરત. કઈ શરત? કે મેં અહીંયા આગળ એમ કે 1000 ગાય અહીંયા આગળ ઉતારી દીધી છે. દરેકના ઘરની અંદર અહીંયાથી એક ગાય આપવામાં આવશે. એ ગાયની જેટલી કિંમત હોય એ તમારે ચૂકવવાની. તમારે એનું છાણ મૂત્ર પણ તમારે, એ સિવાય એની ઘાસ પણ ખવડાવવાનું તમારે, અને એ સિવાય બીજું જે કંઈ પણ કરવાનું હોય એ ગાયને ચરાવવા માટે પણ લઈ જવાનું હોય તો એ પણ તમારે જ